નમસ્કાર, નમો ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાતના બે જાણીતા ડૉક્ટર્સ આપણી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. આપણી સાથે છે ડૉક્ટર અભય ખાંડેકર કે જેઓ જાણીતા યુરોલોજિસ્ટ છે અને ડૉક્ટર તુષાર દેસાઈ કે જેઓ જાણીતા રેડિયોલોજિસ્ટ છે. આપ બંનેનું સ્ટુડિયોમાં સ્વાગત છે. સૌથી પહેલાં આપની પાસેથી જાણવા માગું છું કે યુરોલોજી ક્ષેત્રે છેલ્લા 10 વર્ષમાં કયા નવા સુધારા આપને જોવા મળી રહ્યા છે? યુરોલોજી ક્ષેત્રે જો છેલ્લા 10 વર્ષની આપણે વાત કરીએ તો એમ કહી શકાય કે યુરોલોજી શિક્ષણ અને યુરોલોજીની સારવાર આ બંને ક્ષેત્રે ગુજરાત અત્યારે દુનિયાના કોઈ પણ દેશની પાછળ નથી. આજે ગુજરાતનો ગામડાનો નાનામાં નાનો માનવી પણ એમ જાણે છે. સામાન્ય રીતે ગુજરાતમાં પથરી અને પ્રોસ્ટેટની તકલીફ બહુ જ ગામડે સર્વવ્યાપી છે. પણ તમે ગુજરાતના એક રિમોટ ગામમાંથી બી આવતો માણસ હશે કે એમ જોવા જઈએ તો રાજસ્થાન કે મધ્યપ્રદેશમાંથી પણ આવતો માણસ હશે, એને સુધી આપણો જે યુરોલોજીનો પ્રોગ્રેસ છે એ એવી રીતે પહોંચી ગયો છે કે પથરી અને પ્રોસ્ટેટનું ઓપરેશન કાપો મૂકીને ન થાય એ છેક ગામડાના માણસ સુધી પહોંચેલું છે. એટલે લેપ્રોસ્કોપી અને એન્ડોસ્કોપી એ જે સર્જિકલ બ્રાન્ચીસની મેઇન પ્રોગ્રેસિવ જે ફેકલ્ટીઝ છે એનો ગુજરાતમાં એટલો બધો વિકાસ થયો છે કે જુદી જુદી ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ જે ગુજરાતની અંદર થાય છે ત્યારે આપણે જે પરદેશમાંથી લોકો બોલાવીએ છીએ એ લોકો અચરજ પામી જાય છે આપણે ત્યાંના સાધનો અને લોકોની એક્સપર્ટીઝ જોઈને. દુનિયાની કોઈ પ્રોસિજર એવી નથી અત્યારે હું તમને ચોક્કસ કહી શકું યુરોલોજિકલ પ્રોસિજર કે જે ગુજરાતની અંદર ના થતી હોય. કયા નવા ઉપકરણો એના માટે જવાબદાર છે? સામાન્ય રીતે હવે તમે જુઓ તો રોબોટિક સર્જરી, લેપ્રોસ્કોપીની અંદર થતી રોબોટિક સર્જરી એ હવે કંઈ ગુજરાત માટે નવી રહેલી નથી. એ સાથે સાથે જે ટ્રાન્સપ્લાન્ટની સર્જરી જે છે એ ટ્રાન્સપ્લાન્ટની સર્જરીની અંદર જેના શરીરની અંદર કિડની બેસાડવામાં આવે છે એને રેસિપિયન્ટ કહેવાય છે. એ ટ્રાન્સપ્લાન્ટની સર્જરીની અંદર એ રેસિપિયન્ટનું જે નવી વેસલ્સ એટલે આર્ટરી ને વેન જે જોડવામાં આવે એનું જોડાણ પણ આપણે ત્યાં હવે લેપ્રોસ્કોપીથી થવા માંડ્યું છે. આ કદાચ સામાન્ય રીતે જે આ વિષયના જાણકાર હશે એમને જ એ જ આ વસ્તુ એપ્રિશિએટ કરી શકે કે આજે એટલી એડવાન્સ સ્ટેજે આપણે ત્યાં ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સની અંદર પણ કામ થાય છે, સરકારી અર્ધ સરકારી ઇન્સ્ટિટ્યૂટની અંદર બી એવું કામ થાય છે કે જે દુનિયામાં ભાગ્યે જ કોઈ જગ્યાએ થઈ શકતું હોય. રેડિયોલોજી ક્ષેત્રે આપણે વાત કરીએ તો શું નવા પરિવર્તન આપ જોઈ રહ્યા છો? સૌથી વધારે જો ફાયદો થયો હોય મેડિકલ ફિલ્ડમાં કોમ્પ્યુટર સાયન્સના આવવાથી તો એ રેડિયોલોજીને છે. રેડિયોલોજીમાં વર્ષો સુધી એટલે કે 80-90 વર્ષ સુધી જ્યારથી એક્સરે શોધાયા છે ત્યાં એ પછીના 80 થી 90 વર્ષ સુધી લોકો એક્સરે પરથી જ જાતના એક્સરે પાડીને ડાયગ્નોસિસ કરવાનો પ્રયત્ન કરતા હતા. પણ કોમ્પ્યુટર સાયન્સના એપ્લિકેશનથી રેડિયોલોજીમાં અત્યારે સોનોગ્રાફી, સીટી સ્કેન, MRI, પેટ સ્કેન, ન્યુક્લિયર મેડિસિન આ બધી જ નવી ફિલ્ડો ઓપન થઈ છે અને એનેથી દરેક ડિઝીઝમાં તમે રેડિયોલોજીની મદદથી તમે અંતિમ ડાયગ્નોસિસ કરી અને પ્રોપર ટ્રીટમેન્ટ આપી શકો છો. ગુજરાત આ પરિવર્તનને કેટલું ઝડપથી અપનાવી રહ્યું છે? આ સવાલના જવાબમાં બિલકુલ અતિશયોક્તિ નહીં રહે કે જે ટેકનોલોજી વિશ્વમાં દાખલ થાય છે એના 1-2 મહિનામાં તમને ગુજરાતમાં જોવા મળે છે. એટલે આજે વિશ્વની સાથે આપણે હાથથી હાથ મિલાઈને ગુજરાતમાં કોઈ પણ નવી ટેકનોલોજી રેડિયોલોજીને લગતી એ અત્યારે આવી રહી છે. એટલે આજથી 10 વર્ષ પહેલાં કોઈ બી વસ્તુ માટે રેડિયોલોજીની કોઈ બી તપાસ કરવા માટે પણ તમારે ગુજરાતની બહાર જવું પડતું હતું કે બીજા દેશમાં જવું પડતું હતું કે સારા મેટ્રો સિટીઝમાં જવું પડતું. આજે બિલકુલ અતિશયોક્તિ નહીં રહે કે આ બધી જ તપાસ આજે ગુજરાતમાં બિકોઝ ઓફ અવેલેબિલિટી અહીંયા ગુજરાતમાં શક્ય બની છે. આપણા ડૉક્ટર્સ કેટલું જલ્દી એ અપનાવી શકે છે નવી ટેકનોલોજીને? ડૉક્ટર્સને ટેકનોલોજી અપનાવી આમ પણ ગમતી હોય છે કારણ કે એ એમને એટલી બધી ફાયદામાં રહેતી હોય છે કે કોઈ બી દર્દીને તુરંત ડાયગ્નોસિસ થાય, સચોટ ડાયગ્નોસિસ થાય અને એની સારવાર
તરત ચાલુ થાય એ કોઈ પણ ડૉક્ટરનો મંત્ર રહેલો હોય છે. અને દરેક ક્ષેત્રે ટેકનોલોજી, જેમ અભયભાઈએ કીધું કે યુરોલોજીમાં ટેકનોલોજીએ કેટલો ડિફરન્સ કર્યો, એમ રેડિયોલોજીમાં પણ ટેકનોલોજીને લીધે આ જે સમય છે દર્દીના દર્દથી માંડી અને એની સારવાર સુધીનું, એ બહુ જ અંતર ઘટી ગયું છે અને એનો ટેકનોલોજીનો મોટો ફાળો છે. આપણે ત્યાં પથરીની સમસ્યા વધારે જોવા મળતી હોય છે, તો અને એનું જે ઓપરેશન થતું પહેલાં અને ઘણું બધું દર્દ એક દર્દીને સહન કરવું પડતું હતું, તો શું એમાં કંઈ ઘટાડો દેખાઈ રહ્યો છે? પથરીના પ્રમાણમાં એટલે કે પથરીના રોગના ઇન્સિડન્સની અંદર ખાસ ફેરફાર નથી, પરંતુ પથરીની સારવારની અંદરની જે મોર્બિડિટી છે, મોર્બિડિટી એટલે પ્રોસિજર કરતી વખતે પેશન્ટને હોસ્પિટલમાં દાખલ થવો, એના માટે દુખાવો થવો, એના માટે એના વર્કિંગ અવર્સ લોસ થવા, કામ માટે થોડા દિવસ ઇનવેલિડ થવું, એ હવે બધી વસ્તુ પથરીની સારવાર માટે જરા પણ જરૂરી નથી. મોટાભાગની પથરીઓ તો મશીનથી તોડી અને દર્દીને દાખલ થયા વગર જ દર્દીને સારવાર કરીને ઘરે મોકલી શકાય છે. જો પથરીઓ મોટી હોય કે રસ્તામાં કંઈક અવરોધ હોય અને જો દૂરબીનથી તેનો ઈલાજ કરવાની જરૂર પડે તો પણ માત્ર 2-1 દિવસમાં દર્દી ઘરે જઈ શકે છે. ગુજરાતની એક વિશેષતા એવી કહી શકાય કે બીજા બધા દેશના બીજા બધા રાજ્યોની અંદર જે મેડિકલ એડવાન્સીસ થયા છે એ મોટાભાગે પ્રાઇવેટ ક્ષેત્રની અંદર છે, પરંતુ ગુજરાતની એક લાક્ષણિકતા એવી છે કે ગુજરાત સરકારે જ હેલ્થ બજેટ જે છે એ સર્વસામાન્ય રીતે દેશનું કે બીજા રાજ્યોનું 2-2.5% હોય છે. ગુજરાત સરકારનું હેલ્થ બજેટ 6% છે. અને આ હેલ્થ બજેટને કારણે જે સરકારી સંસ્થાઓ છે અને જે સરકારી શૈક્ષણિક સંસ્થાઓ છે તેની અંદર આ આધુનિક પદ્ધતિ અવેલેબલ છે. એના લીધે થાય છે શું કે જે ધારો કે હું અત્યારે આજે જે રિસન્ટ પ્રોસિજર્સ કરું છું એ અમારી ભણતી વખતે નથી, એટલે મારી આજુબાજુના જેટલા ડૉક્ટરો છે એ કદાચ થોડીક બી કચાશ અનુભવે એ વસ્તુઓ કરતા, પણ ગુજરાત સરકારના ઉપક્રમે અત્યારે બધી ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સમાં જ આ બધી મોડર્ન ટેકનોલોજી અવેલેબલ છે. એટલે ગુજરાતને ફાયદો એ છે કે જે નવા ડૉક્ટરો પાસ થઈને બહાર નીકળે છે એ બધા જ આ ટેકનોલોજીથી બહુ જ સારા વાકેફ છે અને એનો ડાયરેક્ટ ફાયદો આપણી ગુજરાતની પ્રજાને, ઇવન રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશની પ્રજાને થાય છે. ચોક્કસ આ અંગે આપણે આગળ ચર્ચા કરીશું. અત્યારે સમય છે એક નાનકડા વિરામનો.